શું પડી ગયેલા દાંતને રિપ્લેસ કરવું જરૂરી છે? યસ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમારા દાંત પડી જાય છે ત્યારે આગળ પાછળના દાંત એ જગ્યામાં આવી ને પછી બહુ જ કોમ્પ્લિકેશન્સ થાય છે. તો આપણા પાસે શું ઓપ્શન્સ અવેલેબલ છે? દેર આર 2 ટાઈપ્સ ઓફ ઓપ્શન્સ દેટ આર અવેલેબલ. એક બ્રિજ અને બીજું ઇમ્પ્લાન્ટ. તો બ્રિજ આપણે કઈ રીતે આપતા હોઈએ છીએ કે આગળ પાછળના દાંતને ઘસીએ છીએ ને પછી એના ઉપર એક ફિક્સ્ડ બ્રિજ આવીએ છે. તો તમે મને પૂછશો કે ડૉક્ટર, મારે તો મારા સારા દાંતને નથી બગાડવા, વોટ નેક્સ્ટ? ડોન્ટ વરી, વી હેવ ઇમ્પ્લાન્ટ્સ. ઇમ્પ્લાન્ટ શું હોય છે? બેસિકલી એ ટાઇટેનિયમના સ્ક્રૂ હોય છે જે તમારા હાડકામાં મૂકવામાં આવે છે. ઇઝ ઇટ સેફ? યસ, ઇમ્પ્લાન્ટ્સ આર વેરી સેફ. તમને ખબર હોય તો જ્યારે ફ્રેક્ચર થાય છે ત્યારે પ્લેટ્સ મૂકવામાં આવતી હોય છે. This is the same medical grade titanium which is used and which is placed in the bone. So what happens is કે બોન એ ઇમ્પ્લાન્ટના આજુબાજુ ફોર્મ થઈ જતું હોય છે અને પછી આપણે એના ઉપર એક ક્રાઉન આપતા હોઈએ છીએ. તો શું ઇમ્પ્લાન્ટ આપણે બધા પેશન્ટ્સમાં આપી શકીએ? એના માટે તમારા ડેન્ટિસ્ટ તમને એક રેડિયોગ્રાફિક ઇવેલ્યુએશન કરવા કહેશે. જો તમારા રેડિયોગ્રાફમાં ખબર પડે કે હાડકું ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ટેક ધ ઇમ્પ્લાન્ટ, then yes, you can definitely go for implants. So given an option, you can always go for fixed bridge or an implant. For more such information, please follow Irani's Dental. Thank you.